પાલનપુરમાં સામાન્ય વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે। શહેરના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો। જોઈએ વધુ વિગતો આ અહેવાલની અંદર। પાલનપુર શહેરમાં દર વર્ષે ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલ માટે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે અને તેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ શહેરમાં નાળા અને ડ્રેનેજ લાઇનની સફાઈ સહિત વિવિધ કામગીરી કરવામાં આવી છે। જોકે ચોમાસાની શરૂઆતમાં પડેલા 1 ઇંચ જેટલા વરસાદે જ આ દાવા ઉપર પ્રશ્નાચિહ્ન મૂકી દીધું છે। શહેરના ગણેશપુરા, ગઠામણ પાટિયા, ધણિયાળા ચોકડી સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આ પરિસ્થિતિને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। દરેક ઘર આગળ 5-5 ફૂટ પાળી બનાવી દીધી છે, જેથી બાળકો પણ બહાર આવી શકતા નથી રમવા માટે। અને આગળ સ્કૂલ છે, એમાં નાના નાના બાળકો સવારે ભણવા જાય છે, એના કારણે અહીંયા લગભગ 4-4 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે। બાળકો એક્ટિવા લઈ પણ જઈ શકતા નથી, તો ચાલીને તો કેવી રીતના જઈ શકે? અને આ બાબતે અમે પાલનપુર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરતા 2 વર્ષથી સતત રજૂઆત કરીએ છીએ, પરંતુ એના ઉલટામાં પાલનપુરના ચીફ ઓફિસર જીગર પટેલ દ્વારા બિલ્ડરોના જોશના કારણે અમારા સોસાયટી પર ખોટા આક્ષેપો કરી અને અમને દબાવવાના પ્રયત્નો કરેલ છે। છેલ્લા 3 વર્ષથી અમે નગરપાલિકામાં કલેક્ટર ઓફિસે રજૂઆત કરીએ છીએ, આવેદનપત્ર આપેલા છે। દર વખતે અમને એ જ કહેવામાં આવે છે કે અમે તમારા પ્રશ્નનું બહુ ઝડપથી નિરાકરણ લાવીશું, પણ માણસો મોકલવામાં આવે છે, મશીન મોકલવામાં આવે છે અને થોડી વાર પછી જોઈને એ લોકો અહીંથી નીકળી જાય છે, પણ આ પ્રશ્ન બની જાય છે જેનું કોઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી। જોકે આ રીતે આ નાળાની સફાઈ હોય કે ગટરની સફાઈ કરવામાં નહીં આવે તો અગાઉ જે ચોમાસું શરૂ થશે અને આ ચોમાસાની અંદર જો 2-3 ઇંચ વરસાદ પાણી પડશે તો લોકોના ઘરોમાં પાણી ભરશે અને શહેર આખું બેટમાં ન ફેરવાય એ માટે તંત્રએ જે તે પણ હોય, કોન્ટ્રાક્ટર હોય કે જે તે અધિકારી હોય, એના પાસે સત્વરે તપાસ કરી અને આ કામગીરી પૂર્ણ કરાવવી જોઈએ। સ્થાનિકોએ પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે। સાથે જ યોગ્ય કામગીરી ન થાય તો આંદોલનની ચીમકી પણ આપી છે। બીજી તરફ પાલિકા પ્રમુખે જણાવ્યું કે શહેરમાં મોટાભાગની પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ છે। કેટલાક લોકો દ્વારા પ્લાસ્ટિક સહિતનો કચરો ખુલ્લામાં ફેંકાતા નાળાઓ ચોક થઈ જાય છે અને તેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે। ગટર અને વરસાદી પાણીના નિકાલની સફાઈ, પાણી ભરાવાની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં જરૂરી વ્યવસ્થાઓ, ચોમાસા દરમિયાન ઉપયોગી થનાર મશીનરી અને સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે। શહેરમાં વરસાદી પાણીનો ઝડપીથી નિકાલ થઈ જાય અને વરસાદ અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકા સજ્જ રહેશે। હવે શહેરીજનોને વરસાદી પાણીની સમસ્યામાંથી રાહત મળે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ જે ગઠામણ ગામ નજીક આવેલી જે અનેક સોસાયટીઓ છે, ત્યાં સામાન્ય વરસાદમાં જે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ગઠામણ ગામ તરફ જતા રોડ ઉપર આવેલા 10થી વધુ સોસાયટીઓ છે, જ્યારે એક મોટી શાળા પણ આવેલી છે। અનેક વિદ્યાર્થીઓ સહિત જે એના રહીશીઓ છે તે ત્યારે તો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત કહી શકાય કે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન માટે લાખો રૂપિયાના જે બિલ બનાવવામાં આવે છે, માત્ર કાગળ ઉપર હોય તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે। આપ જે રીતે દ્રશ્ય જોઈ શકો છો કે આ 10 જેટલી જે સોસાયટીઓ છે, આ નજીવા વરસાદમાં જ આટલું પાણી ભરાઈ જાય છે, ત્યારે હજી તો ચોમાસાની શરૂઆત હવે થવાની છે, તેવામાં જ અત્યારે તો પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે।